હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું બેસતા સાથે રાજુલા જાફરાબાદ પંથકમાં દરિયાકાંઠા વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લા વરસાદની શરૂઆત થઈ હોય, જેમાં અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ધારી, છલાલા, બગસરા, ધાણાખરા વિસ્તારમાં વરસાદ શરૂઆત થઈ ગઈ હોય। તારીખ 15 જૂન રવિવાર બપોર પછીથી વરસાદ વરસી રહ્યો છે, સાથે ગઈ રાત્રિએ ધીમી ધારે વરસાદ શરૂ રહેવા પામેલ છે। સવારથી જ વરસાદ ચાલુ છે। હજુ આગાહી છે કે હજુ વરસાદ ચાલુ છે। રાજુલા જાફરાબાદ ખેડૂતોએ વાવણી કરી હતી, જેમાં વધુ હાલમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે। ખેડૂતો આનંદની લાગણી ફેલાઈ છે। રાજુલા જાફરાબાદ દરિયાઈ પટ્ટી કોસ્ટલ બેલ્ટના ગામો વરસાદ પડવાથી ચોમાસું વાવેતર થાય તેવો વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદથી જમીન પણ પાણી ઉતર્યા છે। હજુ વરસાદ ચાલુ છે। રાજુલા પંથકમાં છવાયો વરસાદી માહોલ। મોડી રાતથી ધીમી ધારે વરસાદ, સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ડુંગર, કુંભારિયા, દેવકા, નવી જૂની માનરડી, વાવેરા, દાતરડી, વિક્ટર, ધારેશ્વર સહિત આસપાસના ગામોમાં વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજુલા શહેરમાં વરસાદના પાણી રોડ પર વહેતા થયા। રાજુલા ધારેશ્વર પાસે ધાતરડી ડેમ 1 માં નવા નીરની આવક ચાલુ થઈ છે। રાજુલા પાસે આવેલ ધાતરડી ડેમ 2 ઓવરફ્લો થતા ભરાઈ ગયો છે। રાજુલામાં ધાણો નદીમાં પૂર આવેલ હોય 2 કાંઠે પાણી વહી રહ્યું છે। રાજુલા ઘણા નદી કાંઠે આવેલ સંન્યાસ આશ્રમ અને આજુબાજુની વાડી અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મોવડિયા દાદાના મંદિર સુધી પાણી ભરાઈ ગયા છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।